નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 77મા પ્રજાસત્તાક પર્વની તમામ દેશવાસીઓને, દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। સમગ્ર દેશમાં જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો છે। વડોદરા શહેર ખાતે નમો કાર્યાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 77મા પ્રજાસત્તાક પર્વની જ્યારે ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી હોય ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પર્વની ઉજવણી જ્યારે કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સંસ્થા દ્વારા આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે નમો કમલમ જે કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીનું, ત્યાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આ કાર્યક્રમના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને દેશભક્તિનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, યુવા મોરચા પૂર્વ પ્રમુખ પ્રદેશ અધ્યક્ષ એવા અને સાંસદ હેમાંગભાઈ જોશી, સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, કાઉન્સિલરો મોટી સંખ્યામાં આ કાર્યક્રમ ખાતે ઉપસ્થિત થયા છે અને થોડીક જ ક્ષણોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ અહીંયા શરૂ થશે। તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે, ઉપસ્થિત થયા છે અને તમામ લોકો અત્યારે જ્યારે આ દેશના આ પર્વ છે તેને મનાવી રહ્યા હોય ત્યારે સૌ માં ઉજવણીનો માહોલ છે અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। સલામી આમ દો। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે વંદે। ધન્યવાદ। 77મા ગણતંત્ર દિન નિમિત્તે ઉપસ્થિત સૌને ગણતંત્ર દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આયોજિત 77મા પ્રજાસત્તાક પર્વ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા અને લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ, શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન, વરિષ્ઠ ધારાસભ્ય એવા શ્રી યોગેશભાઈ, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલભાઈ, મહાનગરના મહામંત્રી એવા અને સિનિયર એવા શ્રીમાન જશવંતભાઈ, મહામંત્રી રાકેશભાઈ, મહામંત્રી શ્રી સત્યનભાઈ, પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના પૂર્વ મહિલા મોરચાના મહામંત્રી રહી ચૂક્યા જેવા શ્રીમતી સીમાબેન, પૂર્વ મેયર રહી ચૂક્યા છે એવા શ્રી નિલેશભાઈ, પૂર્વ ડેપ્યુટી મેયર રહ્યા છે એવા ડોક્ટર જીવરાજભાઈ, ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શ્રીમાન આદિત્યભાઈ, વાઇસ ચેરમેન શ્રીમતી અંજનાબેન, પૂર્વ શહેર અધ્યક્ષ અને પૂર્વ પ્રદેશના મહામંત્રી રહી ચૂક્યા છે એવા શ્રીમાન સપ્તશણભાઈ અને મારી પહેલા જ જેમને ભારતીય જનતા પાર્ટીનું સુકામ સંભાળ્યું હતું વડોદરા મહાનગરનું એવા પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ, સર્વે મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ બહેનો, આજનો આ તહેવાર
રાષ્ટ્રીય તહેવાર તરીકે આપણે ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણને દેશભક્તિના રંગમાં રંગી દે છે. જેવી રીતે 15 ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયાનું એક અલગ મહત્વ છે, એવી રીતે 26 જાન્યુઆરી 1950માં ભારતને ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક ઘોષિત કરવામાં આવ્યો, એનું પણ એક અલગ મહત્વ છે. પરંતુ આપણે આઝાદ થયા ત્યારે ગણતંત્ર બની શક્યા છે. એટલે ભારતને આઝાદ કરવામાં જેમને પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે એવા સૌને આપણે નમન કરીએ છીએ. એ પછી વીર ભગતસિંહ હોય, સુખદેવ હોય, ચંદ્રશેખર આઝાદજી હોય, વીર સાવરકરજી, લોકમાન્ય તિલકજી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ, મહાત્મા ગાંધીજી અને અન્ય એવા કેટલાય મહાપુરુષોએ જેમને આપણે મહામાનવ તરીકે ઓળખીએ છીએ, જેમને આઝાદી અપાવવામાં પોતાના તેનું પણ બલિદાન કર્યું છે. એટલે આપણે ક્યારેક ગીત ગાતા હોય છે, તન સમર્પિત, મન સમર્પિત, ઓર અહીંયા જીવન સમર્પિત. તો પોતાના જે જીવનને સમર્પિત કરીને આપણને આઝાદીનો સુરત દેખાડ્યો છે એવા તમામ સૌ મહાપુરુષોને આજના આ પાવન પર્વે હું નમન કરું છું. આજે દેશભરમાં 77મો ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પરંપરા મુજબ આજે ધ્વજવંદન અને પ્રાસંગિક ઉદ્બોધનનો કાર્યક્રમ આયોજિત થયો હતો. સૌ અમારા કાર્યકર્તાઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી અને સૌ પૂર્વ પ્રમુખ, અમારા મહામંત્રીશ્રીઓ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે. આ દેશને વિકસિત ભારત બનાવવાનું લક્ષ્યાંક માન્ય નરેન્દ્રભાઈએ લીધું છે. વિકસિત ભારતનો લક્ષ્યાંક જ્યારે લીધો છે ત્યારે એનો માર્ગ પણ માન્ય નરેન્દ્રભાઈએ પંચપ્રણ આપીને સૂચ્યો છે. આજે પંચપ્રણની વાત કરીને કાર્યકર્તાઓને, નાગરિકોને પણ આ પંચપ્રણ ધારણ કરીને આપણે સૌ મળીને ભારતને ઝડપી વિકસિત ભારત બનાવવા માટે સૌ આગળ આવીએ અને આ દેશને જે શહીદોએ જે પ્રકારે જોવા માંગતા હતા કે આ વિશ્વગુરુ સ્થાન પર ભારત અજેય રહે, ભારત ખુશાલ રહે, ભારત પ્રસન્ન રહે, એવી જે એમની ચાહના હતી, એ સૌ મહાપુરુષોને એમની ચાહના પ્રમાણે સૌ નાગરિકો એકજૂટ થઈને, સંગઠિત થઈને ભારતને વિકસિત ભારત બનાવે, એ જ સૌની પાસે કામના છે. સૌને હું આ ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌ આ ભારતના વિકાસના કામોમાં આપણે પણ સહભાગી થઈએ અને ભારતને વિકસિત બનાવવા માટે સંકલ્પિત થઈએ. ધન્યવાદ. આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને હું આ 77મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જે પ્રકારે બંધારણ અને બંધારણથી ચાલતો આપણો દેશ અને આ દેશની અંદર આપણે સૌ આપણા નાગરિક કર્તવ્યનું પાલન કરી રહ્યા છે, ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકસિત ભારતનું વિઝન અને મિશન લઈ આગળ વધી રહ્યા છે, તો હું આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે આપણું યથાશક્તિ યોગદાન આપી અને આપણા દેશની વિકાસ યાત્રામાં આપણો યથાયોગ્ય ભાગ ભજવીએ. દર્શક મિત્રો, જે રીતે આપે સાંસદને સાંભળ્યા, વડોદરા મહાનગર દ્વારા જે રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણી સાથે કાઉન્સિલર છે, તેમની સાથે પણ વાત કરીશું. હેમિસાબેન, શું કહેશો જે રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી? વડોદરા શહેરના દરેક નાગરિકોને પ્રજાસત્તાક દિનની અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને જે ભારતનું લોકતંત્ર, જે દેશ જે લોકતંત્રમાં આટલો ભરોસો કરે છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ખૂબ સારા કામો કરી રહી છે, તો દરેક પ્રજાને સાથે રાખીને પ્રજાતંત્રનો જે દિવસ છે ઉજવી રહ્યા છે. ચોક્કસથી દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જ્યારે સમગ્ર દેશ આ ઉજવણીમાં જોડાયો હોય ત્યારે દેશભક્તિનો માહોલ સમગ્ર વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે.